નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી કાવ્ય નંબર 1 આરાધના તેના પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કાવ્યની સમજૂતી આરાધનાની મેળવી હતી. તો પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈ કે ગયા લેક્ચરમાં આપણે કઈ વાત સમજ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં કવિ પરિચય એમનો પરિચય મેળવ્યો હતો, જેમના કવિ હતા વસંત બાપટ, જેમનો જન્મ 1922, નિધન એટલે કે મૃત્યુ 2002માં થયું હતું. એમનો પરિચય મેળવ્યા બાદ આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી. કાવ્યનો સૌથી પહેલાં અર્થ સમજ્યા હતા, ત્યારબાદ કાવ્યની ગુજરાતી ભાષાંતર સારી રીતે સમજ્યા હતા. આરાધના એટલે કે પ્રાર્થના, અને કવિ કેવી પ્રાર્થના કરવાનું કહે છે, એની અંદર શું કહે છે એ આપણે આ કાવ્ય દ્વારા સમજ્યા હતા. ત્યારબાદ આપણે શબ્દાર્થની સમજૂતી મેળવી હતી. શબ્દાર્થની સમજૂતી મેળવવાથી આપણે કાવ્યને સમજવામાં ખૂબ સરળતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને સમજીને આપણને ખ્યાલ આવ્યો હશે કે કવિ આપણને કઈ પ્રાર્થના કરવાનું કહે છે, અને શબ્દ સમજૂતી મેળવ્યા બાદ મેં તમને કહેલું કે કાવ્યને મુખપાઠ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે લોકોએ આ કાવ્યને મુખપાઠ પણ કરી લીધું હશે. તેની સાથે મેં તમને બીજી એક વાત પણ કહેલી. તમને કહેલું કે બીજી આવી જ આરાધના જેવી જ કાવ્ય તમારે સાંભળવાનું છે અને એને પણ મુખપાઠ કરવા પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો દ્વારા એ બીજું કાવ્ય સાંભળ્યું ને? તમે આ બંને કાવ્યને સાંભળવાથી, પ્રાર્થના સાંભળવાથી તમને ખ્યાલ આવ્યો હશે કે પ્રાર્થના દ્વારા આપણું મન કેટલું શાંત રહે છે. પ્રાર્થના દ્વારા આપણા મનની અંદર કેટલા હકારાત્મક વિચાર આવે છે, અને દરેક કાર્ય આપણે શાંતિથી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી અવનવી પ્રાર્થનાઓ રોજ સાંભળવી અને મનને શાંત રાખવા પ્રયત્ન કરવો. તો ચાલો આજે આપણે એના પ્રશ્ન જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. कवि नित्य कैसी आराधना चाहते हैं? कवि दररोज केवी प्रार्थना करवानु ઈચ્છે છે? तो एनो जवाब, कवि नित्य ऐसी आराधना चाहते हैं जिसमें सत्य, सुंदर और मांगल्य की भावना हो. कवि दररोज एवी प्रार्थना ઈચ્છે છે કે જેમાં સાચું, સુંદર અને માંગલ્ય એટલે કોઈનું શુભ કરવું અને એની સાથે આપણું પણ શુભ થાય એવી ભાવના એટલે ઈચ્છા રાખવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રશ્ન નંબર 1નો બીજો પ્રશ્ન જોઈએ. कवि किसकी मनोकामना चाहते हैं? कवि कोनी इच्छा पूरी करवानुं ઈચ્છે છે? तो जवाब જોઈએ. दुखी लोगों दुख में से मुक्त हो ऐसी मनोकामना कवि चाहते हैं. कवि એવું વિચારે છે કે દુઃખી જે લોકો છે એના જે કાંઈ પણ દુઃખ છે એ હંમેશા દૂર થઈ જાય.
જ્યારે લોકોને દુઃખ નથી રહેતા ત્યારે લોકો શાંતિથી જીવન જીવે છે અને એકબીજાની ઈર્ષા ભાવ પણ એના મનમાં જાગતો નથી. ત્યારે લોકો પ્રત્યે વિશ્વ શાંતિ બંધાઈ રહે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? કવિ છે એ દુર્બલો એટલે કે નબળા જે લોકો છે એના રક્ષણ માટે કોની સાધના કરવા માંગે છે? તો ચાલો એનો જોઈએ જવાબ. कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं. जो અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ આપેલો છે પૌરુષ. कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं એટલે પુરુષાર્થ ખૂબ મહેનતની. દુર્બલ લોકો છે ત્યારે રક્ષણ માટે શું કરવું જોઈએ? તો એમને પોતે કંઈક વધારે મહેનત કરવી જોઈએ. प्रश्न नंबर 4. कवि किसकी अभ्यर्थना करते हैं? कवि છે એ કિસકી એટલે કોનું સારું થાય એવું ઈચ્છે છે? તો જવાબ જોઈએ. कवि सबके जीवन में नया प्रकाश आने की अभ्यर्थना करते हैं. कवि છે એ સબકે એટલે કોઈ વ્યક્તિ બાકાત નથી રહેતું, દરેક વ્યક્તિ એના જીવનની અંદર નવો પ્રકાશ એટલે કંઈક નવી વાત કરે એવી ઈચ્છા, અભ્યર્થના એટલે એવી ઈચ્છા રાખે છે. प्रश्न 5. कवि कैसी बंधुता की कामना करते हैं? कवि છે એ કેવી બંધુતા એટલે મિત્રતા, ભાઈચારો કેવી રાખવાની ઈચ્છા રાખે છે? તો જવાબ. कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े हो. જો કવિ એવી ઈચ્છા રાખે છે કે બંધુતા એટલે દરેક વ્યક્તિ સાથે મિત્રતા, ભાઈચારાની જેમ ભાઈ હોય, મિત્રતા હોય એવું રહેવાનું ઈચ્છા રાખે છે, છતાં પણ લોકો સ્વતંત્ર રહી શકે એવું જીવન જોવાની વાત કરે છે. આપણે મિત્રતા રાખીએ છીએ પણ મિત્રતામાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે તમે મારું માનો ને તો જ તમે મારા બેસ્ટ ફ્રેન્ડ, અને હું તમારું માનું તો જ તમે તમારા માટે હું બેસ્ટ ફ્રેન્ડ. આ આપણી ઈચ્છા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે લોકોનું માનસિક રીતે આપણા દ્વારા શોષણ પણ થતું હોય છે. શું કામ? તો કે આપણને સામેની વ્યક્તિ પ્રત્યે લાગણી વધારે હોય છે એટલે આપણે ઈચ્છીએ એમ સામેની વ્યક્તિ પોતાનું જીવન વિતાવે અને કદાચ ભૂલથી પણ એનું જીવનમાં અથવા તો કોઈ પણ વાત દ્વારા આપણી જે કહેલી વાત છે એ ન માને ત્યારે આપણે એને કાં તો માનસિક રીતે અશાંત કરીએ છીએ અને કાં તો કંઈક શારીરિક રૂપે પણ આપણે એને ઈજા કરતા હોઈએ છીએ. તો અહીંયા તમને કવિ એવું ઈચ્છે છે કે કોઈ પણ કારણ હોય પણ લોકો સાથે આપણે ભાઈચારા અને મિત્રતાની જેમ તો રહેવાનું, પણ દરેક લોકો પોતાની રીતે સ્વતંત્ર રહી શકે એવી આપણી લાગણી હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કોઈ પણ નાનામાં નાની જબરદસ્તી પણ આપણે કરવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 થી 5 સારી રીતે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. नीचे आपेला प्रश्नों उत्तर लखो. नंबर 1. के कवि कैसे मंगल्य की आराधना करते हैं? कवि આપણું કેવી રીતે સારું થાય, આપણું શુભ બને એવી પ્રાર્થના કરવાનું કહે છે. એટલે કવિ કેવી પ્રાર્થના કરવાનું કહે છે કે આપણે જેના દ્વારા આપણું શુભ અથવા તો સારું થઈ શકે. તો ચાલો જવાબ જોઈએ. માંગલ્ય અર્થાત સબકા કલ્યાણ. માંગલ્ય એટલે દરેક વ્યક્તિનું કલ્યાણ એટલે કે સારું થયું.
कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले। कवि इच्छा राखे छे કે દરેક લોકો સાચા માર્ગ પર ચાલે। સાચા માર્ગ એટલે સાચો એવો રસ્તો નથી બનાવ્યો, પણ આપણને બધાને ખબર છે કે આપણે જીવનમાં દરેક વસ્તુ સાચી બોલવી જોઈએ। આપણે કેટલું બધું નાની નાની વસ્તુમાં ખોટું બોલીએ છીએ અને કોઈકનું નુકસાન થાય એવું આપણે કામ કરતા હોઈએ છીએ। આપણા મનની લાલચ હોય છે કે આપણે સુખી રહીએ, પણ બીજા સુખી થાય છે કે દુઃખી થાય છે એનો આપણને ખ્યાલ રહેતો નથી। सबके मन में सुंदर विचार आए, दरेकना मन में सारा विचार आवे और सब एक दूसरे के कल्याण की बात सोचे अने दरेक व्यक्ति एक बीजाना कल्याणनी बात विचारे। इस तरह कवि इस सब के कल्याण की कामना करते हुए मांगल्य की आराधना करते हैं। આવી રીતે કવિ દરેક વ્યક્તિને માંગલ્યની એટલે કે સારું થાય એવી ભાવના રાખે છે। પ્રશ્ન નંબર 2નો બીજો જોઈએ। कवि के अनुसार किसके दुख दूर होने चाहिए? कविनी इच्छा प्रमाणे कोना दुख दूर थवा જોઈએ? દુનિયાની તમામ વ્યક્તિ નાની મોટી વસ્તુથી દુઃખી છે જ, પણ કેવા દુઃખ હોય અને દૂર થાય એ જોઈએ આપણે। जवाब, कवि के अनुसार लोगों के जीवन में तरह तरह के दुख है। कविना अनुसार એટલે કવિના મત પ્રમાણે લોકોના મનમાં अनेक प्रकारना दुख है। इन दुखों से छुटकारा पाने का उन्हें कोई मार्ग नहीं सूझता। आ दुखों मांथी कोईने कोई छुटकारो मळवानो कोई एमना माटे मार्ग मळतो नहीं। उन्हें दूसरों की सहानुभूति भी नहीं मिलती। ए लोकोने बीजानी सहानुभूति एटले के आश्वासन पण मळतुं नहीं। वे स्वयं अपने दुखों से मुक्त नहीं हो सकते। ए पोते एने कोईनो सहारो पण मळतो नहीं अने ए लोको पोताना दुखथी मुक्त पण थई शकता नहीं। ऐसे उपेक्षित और असहाय लोगों के दुख दूर होने चाहिए। एवा व्यक्तिनु दुख दूर थवुं जोईए। प्रश्न 3, कवि की क्या अभ्यर्थना है? एटले कविनी शू इच्छा छे? जवाब, कवि चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए। कवि इच्छे छे कि दरेकना लोकोमां एमना जीवनमां कंईक नवी बात बने। आपणे हमेशा हकारात्मक विचारता होवा जोईए। वह नई चेतना का अनुभव करे, एना मनमा नवा विचारोना अनुभव करे। उसके हृदय में सुंदर और नए विचार हो, एना हृदयनी अंदर सुंदर एटले के सारा अने नवा विचार आवे। उसकी सभी आशाएं पूरी हो, एनी दरेक इच्छाओं पूरी थाय। वह मनुष्यता की पूजा करे, ए मनुष्यनी पूजा करे। मनुष्यनी पूजा एटले के कंकुथी चांदला नहीं करवाना, पण दरेक मानवतानी आपणे कदर होवी जोईए। सब लोग धीरे धीरे वीर बन जाए। सब लोग एटले दरेक व्यक्ति धीरजवाळा अने वीर बने, नमाला अने मायकांगला बने नहीं, एवी कविनी इच्छा छे। प्रश्न 4, कवि भेदों को नाश करने की बात क्यों करते हैं? कवि छे ए दरेक व्यक्ति अलग अलग छे, ज्ञाति के ऊंच नीच के कोई पैसादार के गरीब, कोईपण प्रकारना मनमा भेदभाव छे एने नाश करवानुं शुं काम कहे छे? तो चालो एनो जवाब जोईए। संसार में विज्ञान ने बहुत उन्नति कर ली है। संसार ने एटले दुनियानी अंदर विज्ञान छे खूब आगळ आवी गयुं छे। फिर भी दुनिया में ऊंच नीच, जाति पाति, अमीर गरीब आदि कई भेद है। छतां पण दुनियानी अंदर घणा बधा ऊंच नीच, जाति पाति अने गरीब अने पैसादार आवा घणा बधा भेद एटले के वर्ग अलग अलग करेला छे। इन भेदभावों के कारण मानव समाज में ईर्षा, द्वेष और संघर्ष है। आना कारणे भेदभाव पण आपणामां वधी रह्या छे
અને એના કારણે એ માનવ સમાજ એટલે કે આપણે માણસ, ક્યારેય તમે પ્રાણીઓને ઝઘડતા જોયા કે મારે આ ફેસિલિટી નથી તો હવે મારે સંઘર્ષ કરવો પડશે, કાલથી મારે વહેલા ઉઠીને જંગલમાં વધારે દોડવું પડશે? તો કે ના, માનવ એટલે કે માણસ એક જ એવી વ્યક્તિ છે કે જેને સંતોષ નથી મળતો, એના કારણે ઈર્ષાભાવ વધે છે. અને જેટલી આપણે ઈર્ષાભાવ વધે, જેટલું આપણે ઊંચ નીચના ભેદભાવ હોય એ પ્રમાણે આપણે સંઘર્ષ એટલે કે ખૂબ મહેનત કરવી પડે છે. અને એ મહેનત કારણ વગરની હોય છે. उनके कारण मानव एकता में बाधाएं आती है और हमारा विश्व बंधुत्व का स्वप्न पूरा नहीं होता. આના કારણે આપણી માનવ એકતા એટલે આપણા અંદર એકતા રહેતી નથી. બાધાએ એટલે એની અંદર અડચણ આવે છે. અને એટલા માટે જ આપણા આખું વિશ્વ બંધુત્વ, વિશ્વ આખું ભાઈચારાની જેમ રહી શકતું નથી. અને આ આપણું સપનું ક્યારેય પૂર્ણ થતું નથી. इसलिए कवि इन भेदों को नाश करने की बात करते हैं. એટલા માટે કવિ આ બધા ભેદને નાશ કરવાનું કહે છે. प्रश्न नंबर 3, निम्नलिखित काव्य पंक्तियों का आशय स्पष्ट कीजिए. नंबर 1, देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना. જે તમને કવિતાની જે લીટી આપી છે એ શું કહેવા માંગે છે એ તમારે લખવાનું છે. कवि बसंत बापट बहुत ही उदार हृदय और ऊंची दृष्टि के कवि है. कवि बसंत बापट છે એ એકદમ ઉદાર દિલના અને એકદમ ઊંચી દૃષ્ટિવાળા કવિ છે. उनके चित्त और देह की बस की एक ही प्रार्थना है कि लोगों अच्छे कर्म करें. કવિના ચિત્ત, દેહ એટલે કે મનની અંદર, શરીરની અંદર બસ એક જ પ્રાર્થના છે કે લોકો સારા કાર્ય કરે. सत्य के मार्ग पर चले, साचा रास्ता पर चले. उनके हृदय में शुभ और सुंदर भावना हो. એની અંદર લોકોમાં, એના હૃદયની અંદર શુભ એટલે કે સારા અને સુંદર, લોકોનું સારું થાય બસ એવા જ એની અંદર ઈચ્છા હોય. लोग स्वार्थ त्याग कर सबके हित की बात सोचे. લોકો સ્વાર્થ સિવાય બાકી બધું લોકોનું સારું થાય એવું ઈચ્છે. આપણે તો શું કરીએ, બાજુવાળાએ જો ફ્રીજ લીધું હોય તો હું તમને ક્લાસમાં કહેતી હોય છું ને કે બાજુવાળાએ જો ફ્રીજ લીધું હોય તો આપણા મમ્મી અથવા બીજા બાજુવાળા શું રાહ જોતા હોય કે ફ્રીજ ભલે લીધું હોય પણ લાઇટ જતી રહે તો સારું, એટલે સામેવાળા ફ્રીજનો ઉપયોગ કરી શકે નહીં. અને કાં તો પછી એનો ફ્રીજ બગડી જવાની જ આપણે રાહ જોતા હોય. સાચી વાત ને? તો એ શું થયું, લોકો પ્રત્યે ઈર્ષાભાવ. આવી ઘણી બધી વાતો છે કે લોકો માત્ર ઈર્ષામાં સમય બગાડે છે. હવે આપણે જોઈએ નંબર 2, भेद सभी अस्त होवे बैर और वासना, मानवों की एकता की पूर्ण हो कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की कल्पना. जवाब જોઈએ. आज संसार में वर्ण भेद, जाति भेद, रंग भेद आदि कई भेद बने हुए हैं. આજે સંસારની અંદર જ્ઞાતિ ભેદ, વર્ણ એટલે દેખાવ, રંગ, આપણે શ્યામ હોય, કોઈ રૂપાળું હોય તો આપણે તરત જ રૂપાળા હોય એને બોલાવી, કાળા હોય એને ન બોલાવી. આ ઘણા બધા ભેદભાવ છે, એનાથી આ સંસાર બનેલો છે. ईर्षा द्वेष के कारण ऊंच नीच का अंतर बना है. આપણા મનમાં ઈર્ષા હોય લોકો પ્રત્યે એટલે આપણો સંસાર છે ઊંચ નીચનો અંતર એટલે ઘણું બધું અલગ બની ગયું છે. इसलिए मानव जाति में एकता नहीं है. એટલા માટે માનવ જાતિ, જો વારંવાર કહેલું છે કે માનવ જાતિમાં એટલા માટે એકતા નથી. કોઈ પ્રાણીને તમે ક્યારેય લડતા ઝઘડતા જોયા નહીં. संसार में अशांति और संघर्ष का कारण ये तरह तरह के भेद ही है. સંસારની અંદર એટલા માટે જ અશાંતિ પણ ફેલાય છે અને સંઘર્ષ કારણ વગરના તરહ એટલે અલગ અલગ પ્રકારના ભેદ જોવા મળે છે. जब तक इन भेदों का नाश नहीं होगा तब तक मनुष्य जाति एक नहीं होगी. જ્યાં સુધી આ ભેદ છે એ આપણા અંદરથી નાશ નહીં થાય ત્યાં સુધી આપણે મનુષ્ય જાતિ એટલે આપણે લોકો એક થઈ શકશું નહીં.
પ્રશ્ન નંબર 4 આપેલો છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એ તમારે પાઠ્યપુસ્તકની અંદરથી જોઈને પૂર્ણ કરી લેવાનું. પછીનું આપણને આપેલું છે વિરુદ્ધાર્થી શબ્દ. તો દુઃખ તો સુખ, જીવન તો મૃત્યુ, સત્ય જૂઠું, સુંદર અસુંદર અને અસ્ત તો ઉદય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 5 પ્રશ્ન સારી રીતે સમજ્યા, જે આપણે લખી અને મુખપાઠ કરી લઈશું. ત્યાં સુધી આવજો.